જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં લેપ્રસી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ. તારીખ 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન હાથ ધરાયું. જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાની લેપ્રસી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠક આજરોજ કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી, જેમાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇનની કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે માટે વધુમાં વધુ આરોગ્ય ટીમ દ્વારા સઘન સુપરવિઝન અને મોનિટરિંગ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું. પાટણ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન તારીખ 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં જે વિસ્તારોમાં લેપ્રસીના કેસ નોંધાયેલ હોય તેવા ગામોમાં આ સર્વે કરવામાં આવનાર છે, જેમાં ગામના તમામ વ્યક્તિઓની આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે, જેથી રક્તપિત્તના કેસોની વહેલી ઓળખ કરી સારવાર કરી તેઓમાં અપંગતા આવતી અટકાવી શકાય. જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિએ જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળોએ તેમજ હાઈ રિસ્ક ગ્રુપ વિસ્તારોમાં કેસ વધારે છે ત્યાં હાઉસ ટુ હાઉસ સર્વેનું તેમજ NGOના સહયોગથી સઘન સુપરવિઝન કરવા સૂચવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર VA પટેલે આ પ્રવૃત્તિને વેગ આપવા સારું વધુમાં વધુ શંકાસ્પદ લેપ્રસીની ઓળખ થાય ને તેનું તુરંત નિદાન થાય, સારવાર મળી રહે તે માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર DN પરમારે આ કામગીરીને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મચારી તેમજ સહભાગીદારી સંસ્થાઓ થકી વધુમાં વધુ કેસ નિદાન થાય અને સારવાર ઉપર મુકાય તેવું સૂચન કર્યું હતું. લેપ્રસી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં તબીબી અધિકારી શ્રી ડોક્ટર NP પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ અધિકારી શ્રીઓ, ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ઓફિસર શ્રી, ડિસ્ટ્રિક્ટ IEC ઓફિસર શ્રી, ડિસ્ટ્રિક્ટ આશા કોઓર્ડિનેટર શ્રી તેમજ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.